પાકિસ્તાનમાં આવેલી માતાજી હિંગળાજમાં વિશે આજે જાણશું। હાલનું પાકિસ્તાન અને આઝાદી પહેલાંનું અખંડ ભારત રેગિસ્તાનનું રણ વિસ્તારમાં આવેલા બલુચિસ્તાન જિલ્લાના લાલસબેલા ખાતે પહાડોમાં 52 શક્તિપીઠનું એક શક્તિપીઠ એવું હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે। હિંગળાજ માતાજીના પ્રથમ શક્તિપીઠ પાકિસ્તાનમાં આદિકાળથી પૂજનીય છે। પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ તો મંદિરમાં આવે જ છે, પરંતુ મુસ્લિમો પણ આ મંદિરમાં માથું ટેકવી રહ્યા છે તથા માતાજીની બાધા માનતા રાખી રહ્યા છે। સ્થાનિક બલોચ લોકો નાનીમાં તરીકે સંબોધન છે। પુરાતનકાળની માન્યતા મુજબ રાવણ વધ કર્યા બાદ બ્રહ્મ હત્યા પાપ નિવારવા અર્થ ભગવાન શ્રી રામચંદ્રજીએ આ સ્થળે આવેલું સૂર્ય ચંદ્રના ચિહ્નોનો પૂજા કરી હોવાથી લોકવાયકા આજે પણ જાણીતી છે। આ વિસ્તારમાં હિંગળાજ માતાજીને કેટલાક સમાજના કુળદેવી તરીકે પૂજનીય છે। અઘોર નદી અને હિંગોર નદી તરીકે ઓળખાતા નદી તટ પાસે આવેલા પર્વતીય ગુફામાં બિરાજમાન માતા હિંગળાજના દર્શનોથી મોટી સંખ્યાના દર્શનાર્થીઓ આજે પણ ભારતમાંથી જાય છે। રણમણીય પર્વતો ઉપર બિરાજમાન સ્થાન કુદરતી અને ખજૂરીની નયન નરમ્ય અતિ મનોહર પ્રકૃતિ દેવસ્થાન શોભાવી રહ્યા છે। પદયાત્રા દરમિયાન 15 કિલોમીટરની રણ વિસ્તારમાં હિન્દુ સંસ્કૃતિઓ ઉજાગર કરવા સિરકટ્ટા ગણેશ, ભૈરવ, હનુમાન તથા આશાપુરા માતાજીના સ્થાનકો સાથે સાથે રામચંદ્રજીએ રાવણ વધ બાદ પાપ નિવારણ અર્થ કરેલી પૂજાનું સ્થાન પણ અહીં જોવા મળે છે। ગણેશ સ્થાનક અને પ્રાચીન ગ્રંથો મુજબ ભગવાન શંકર દ્વારા પાર્વતી માતાના કુખ્ય યોગ શક્તિના બળે જન્મ પામનારા ભગવાન ગણપતિનો શિરછેદ થયો હતો તે જગ્યા અહીં સિરકટ્ટા ગણેશ તરીકે ઓળખાય છે। ત્યાંથી 15 કિલોમીટરના અંતરે ભૈરવ દાદા તથા હનુમાનજીના મંદિરના સ્થાનકોની સાથે આશાપુરા સ્થાનક આવેલ છે, જ્યાંથી કાલી માતાની ગુફાઓમાં થઈ હિંગળાજ મંદિર તરફ જવાય છે, જ્યાં પર્વત ઉપર આવેલી ગુફા એકબીજાના ડાબા હાથ પકડી ઢીંચણિયા પડી અંધારિયા ગુફામાં પ્રવેશ કરી બીજી બાજુ નીકળતા જ પાણીના કુંડમાં સ્નાન કરી હિંગળાજ માતાજીના રમણીય પંડાળગણમાં જવાય છે। બાજુમાં આવેલા વિશાળ શિલા અને અંગે કહેવાય છે કે 84 લાખ યોનિમાંથી પસાર થવાનું ટાળવા આ પથ્થરની પરિક્રમા કરવામાં આવે છે। પરિક્રમા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે। લાસબેલા વિસ્તારમાં આવેલા 7 પહાડો ઉપર રામ મંદિર, ગોરખનાથજી, અન્નકુંડ, આશાપુરા ધામ જેવા હિંગળાજ માતાજીનું મંદિર જે હિન્દુ મુસ્લિમ સમાજના સ્થાપના પ્રતીક સમાજ શોભનીય છે। જ્યારે દક્ષ પ્રજાપતિના દ્વારા યજ્ઞ થયેલા ત્યારે ભગવાન શંકરના પાડવા છતાંય પાર્વતી માતાજી પિતાને દ્વારે ગયેલ ત્યાં તેમના પતિનું સ્થાન ન જોતા પાર્વતીજી માતા યજ્ઞ કુંડમાં કૂદી પડ્યા। શંકર ભગવાનને તેની ખબર પડતા ત્યાં આવ્યા અને ભૈરવજીને આદેશ કરીને યજ્ઞ દક્ષ કરેલા। ત્યાં બાદ પાર્વતીજી માતાજીને પોતાને ખભે લઈ ગયેલ ભગવાન શિવને વિષ્ણુએ જોયા, આથી તેમણે સુદર્શન ચક્ર કાઢીને માતાજીનું છેદ કરતા બ્રહ્માંડમાંથી ઉપરનો ભાગ આ સ્થળે પડેલ। આ યાત્રા દરમિયાન અઘોર નદીના સ્નાન મહત્વ છે। રસ્તામાં ચંદ્રશેખ પહાડ આવે છે, યાત્રી આ સ્થળે અચૂક જાય છે। ઊંચો ચીકણો પહાડ છે જેમાં જ્વાળામુખી મુખ હોય છે, તેવો ઉપરનો ભાગ છે। યાત્રી ચોખા, સોપારી વગેરે પૂજાપો લઈ જાય છે અને તેમાં પધરાવે છે, આથી અંદરથી લિંગ જેવો મોટો પરપોટ થાય છે। આથી યાત્રી માને છે કે પોતાની યાત્રા કબૂલ મંજૂર થઈ। આ તીર્થ પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં લાસબેલા જિલ્લામાં આવેલું છે। કરાચી શહેરથી આશરે 250 કિલોમીટરના અંતરે આ તીર્થનું સ્થાન આવેલું છે। મંદિર પહોંચવા 138 કિલોમીટરની પદયાત્રા કરીને જવાય છે।